અમરેલીના ગાવડકા ગામ નજીક શેત્રુંજી નદીમાં એક કરુણ ઘટના બની હતી। નદીમાં નહાવા પડેલા 4 યુવાનોનું ઊંડા પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યા હતા। આ ઘટનાની જાણ થતાં જ અમરેલી તાલુકા પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી પહોંચી હતી। ફાયર ટીમના સઘન પ્રયાસો બાદ નદીમાં 4 યુવાનોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા। આ કરુણ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ છે। ગાવડકા પાસેની શેત્રુંજી નદીમાં આવેલા ચેકડેમની અંદર કોઈ 4 અજાણ્યા યુવકો ડૂબી ચૂક્યા છે। ટેલિફોનિક જાણ મળતાની સાથે ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના કંટ્રોલ રૂમ ખાતેથી 2 ટીમો ફાયરની રેસ્ક્યુ ટીમો રવાના કરવામાં આવેલી હતી। આ ટીમ દ્વારા ત્યાં જઈ અને 25 મિનિટની અંદર રેસ્ક્યુ કરીને 4 બોડીને રિકવર કરવામાં આવેલી હતી। 4 બોડી રિકવર કરતા માલુમ પડેલું હતું કે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના મીઠાપુર ડુંગરી ગામના આ 4 યુવાનો રહેવાસી હતા, જેમાંથી 3 યુવકોની ઉંમર 20 વર્ષ હતી અને એક યુવકની ઉંમર 27 વર્ષ જેટલી અંદાજિત માલુમ પડે છે। 4 યુવકોની ડેડ બોડીને રિકવર કરી અને પોલીસ વિભાગને સોંપી દેવામાં આવેલી છે અને પોલીસ વિભાગ દ્વારા હાલમાં સિવિલ હોસ્પિટલ અમરેલી ખાતે તેઓને પોસ્ટમોર્ટમ ખાતે ખસેડવામાં આવેલા છે।